હું ડૉક્ટર મનોજ વિઠલાણી, સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજિસ્ટ. આજે આપણે ડાયાબિટીસ માટે વાત કરીશું. ડાયાબિટીસમાં આપણે જોઈએ છીએ કે લોકોને જનરલ કન્ડિશન સારી નથી હોતી. કાયમ માટે આપણને પગ દુખે, થાક લાગે, વીકનેસ લાગે, હું થાકી જાઉં છું, આવી બધી કમ્પ્લેન્ટ્સ બધા ડાયાબિટીસ પેશન્ટ કરતા હોય છે. તો આ બધું ના થાય એના માટે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરીશું. તો પહેલું, ડાયાબિટીસની ટ્રીટમેન્ટના 4 પાયા નક્કી કરીએ આપણે. ડાયટ એટલે ખોરાક સંબંધી, એક્સરસાઇઝ એટલે કસરત અને રોજ ચાલવાનું, ત્રીજું નિયમિત દવાઓ, અને ચોથું છે નિયમિત ચેકઅપ. આ 4 વસ્તુને ઇક્વલ વેઇટેજ આપવામાં આવે છે. કોઈ પણ એક વસ્તુ તમે બરાબર ધ્યાન ના રાખો તો તમારું આ બધી કમ્પ્લેનો આવી કાયમ માટે રહે. તો આ બધું માટેનું પહેલું વસ્તુ આપણે ડાયટ લઈએ. તો ડાયટ માટે સંતુલિત આહાર જરૂરી છે. ડાયરેક્ટ ફોર્મમાં સુગર નથી લેવાની હોતી. જે સુગર વધારે એવા પદાર્થોને બંધ રાખવાના છે. એક્સરસાઇઝ નિયમિત રીતે ચાલવાનું રોજ એ પ્રાઇમરી એક્સરસાઇઝ છે. 30 થી 45 મિનિટ ચાલવું જોઈએ. અને અઠવાડિયામાં 3 દિવસ મસલ માટેની એક્સરસાઇઝ કરવી જોઈએ. નિયમિત ચેકઅપમાં તમારે આવે છે ડાયાબિટીસના ટેસ્ટ આવે છે, એ તમારા ડૉક્ટર કે એ પ્રમાણે કરવું જોઈએ. અને ડાયાબિટીસ માટે કંટ્રોલ માટે ડૉક્ટરને તમારે દર 3 મહિને બતાવવું જોઈએ. કંટ્રોલ કોને કહેવાય? તો એક વસ્તુમાં કહું તો ભૂખ્યા પેટેનું સુગર 130થી નીચે, જમ્યા પછીનું 180થી નીચે, અને છેલ્લા 3 મહિનાનું એવરેજ બ્લડ સુગર, એનો ટેસ્ટને HbA1c કહેવામાં આવે છે, એ 7%થી નીચે. અને 6.5થી નીચે રાખો અને તમે સુગરને ઘટવા ના દો. અને એવી દવાઓ પણ આવે છે જે આપણને HbA1c 6.5%થી નીચે પણ રાખી શકે અને સામે સુગર ઘટી જાય એવું પણ ન થવા દે. એટલે આ બધું તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું જોઈએ. આ 4 વસ્તુ મેઇન છે. આ સિવાય તમે બ્લડ પ્રેશર કંટ્રોલ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ અને નિયમિત આના માટેની વેક્સિન આવે છે ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન. એટલે ઇન્ફેક્શન ના થાય એના માટેની વેક્સિન લો તો હોસ્પિટલમાં કોઈ તાવ આવ્યો, શરદી ઉધરસ થાય એના માટે જવું ન પડે. આટલા પોઈન્ટ્સ મેં કહ્યા એ પ્રાઇમરી અગત્યના છે અને રેગ્યુલર ફોલોઅપ કરવા જોઈએ.